લાગશે વાર પણ આવશે મજા યાર. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી. અનબુધારવા તમ સગર ચારણ એક નેહડા માની શ્રી. એ નવ લાખ પોખળ નરહી હેજ હોનલ અવતરી માજે જ મઢડે અવતરી. ધોળેશ્વર મહાદેવના ખોળામાં સનાતન ધર્મના મંડપની છે. જેમ રાજભા ગઢવીએ તમારી સામે લોક સાહિત્યની વાતો કરી આવી હતી, એવી જ પરંપરાની સનાતન ધર્મની આપણી સંસ્કૃતિની વાતો એક બે હું કરવા તમારી સામે આવ્યો છું. સંતો મહંતોની હાજરી છે. ગંગાગીરી બાપુ આયા, મહંત શુભમગીરી બાપુ પુરસીપુરી અમારે આયા કાપરા ધામ. અને કોના કોના હું નામ લઉં? નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ એ નામદેવ બાપુ ભગત અમારે મોટી બોરું અને નાની બોરું કે મોટી બોરું બે બાજુ બાજુમાં છે, પણ આજ પણ જાવ જ્યાં ઠાકર બિરાજે છે. અને એક તોલાનો ભાવ એટલો બધો છે અટાણે. જેના બાજુમાં આમ તો જાગીર છે, ધોળેશ્વર જાગીર, એવી જ આયા મોમાઈ મોરા જાગીર, જેને ભગવતી પોતાની કુળદેવી મોમાઈને પોતાની માં માની છે. જગદંબા અને કુળદેવી તો માં જ હોય. યા 1 2 3 4 તોલા ગ્રામ નહીં, જેને 9 કિલો હોનું આપ્યું છે એવા અમારે કાળુ બાપા મુખિયા બિરાજે છે. એ ભગવતી ઉપર ભરોસો છે. આયા કોના કોના નામ લે? બધા હકીમ જેવા મહેમાનો છે અને બધા રાજપૂતો છે. 18 વર્ષ છે. આખું આ ગામ એમનો પણ ખૂબ સાથ સહકાર. ઝૂંપડામાં રહેવા વાળો હશે એને એવડી મહેનત કરીએ છીએ. કોઈ રૂપિયા વાળો હોય એને 5-25 હજાર આપીને એવડી મહેનત કરીએ છીએ. બધાયનો ભાવ શું કામ કે હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. અંજવાળું એકલાથી ન પડે. સવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. અંજવાળામાં તો નાની મીણબત્તી કોકની કાયમ આવે, એક નાનો દીવો કાયમ આવે, અને મોટી આવી ફોક્સ લાઇટો થતી હોય એને અંજવાળા થાય. પણ જરૂર તો દીવાની પડે, મીણબત્તીની પડે. એમ બધાય સાથ સહકાર આપી અને સરસ મજાનો આવો એક કાર્યક્રમનું આયોજન કર્યું. શ્રીમદ ભાગવત કથા અને એના એક સરસ મજાના જ્ઞાન યજ્ઞમાં તમે જ્યારે મળ્યા છો ત્યારે થોડા દુહાસનની યાદી કરાવું, કારણ કે પછી આપણે સમય પ્રમાણે બધાય કલાકારને ન્યાય મળી જાય. એટલા માટે તમારો પડકારો, તમારો હાકલો જોઈને મને ત્રિભુવનની આ કવિતા યાદ આવે. કેવી છે આપણી ગૌરવવંતી ગુજરાત. તો યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે. આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે. એ નીત તૈયાર જમદૂત સાજંગમાં જન્મભૂમિ થશું એક માટે. આ મિત્ર હો શત્રુ કે બંધુ સંગાથમાં અનસાત્રવટ ઉજળી એક વર્ણી. એ ભલી ભારતી ભોમની બંધુ તને આવડે ધન હોદન. એ ગુર્જર ધરણી તન ધન હોદન સૌરાષ્ટ્ર ધરણી. એમાં પછી હાલાર હોય, બરડો હોય, ગોહિલવાડ હોય, જેટલા જેટલા પરગણા છે. આ વાગડની ધરતી છે. વાગડની ધરતીમાં કોકદી ગાંટો મારજો. મેં તો ઘણા ડાયરા કર્યા અને પુસ્તકો પણ મેં વાંચ્યા છે. કચ્છની રસદાર દુલારાય કાયણે લખ્યું છે કે વાગડની ધરતીમાં ડગલે ડગલે પાળિયા ઊભા છે, જ્યાં બલિદાનની ભૂમિ છે. 2 ડગલા હાલો તો પાળિયા જોવા મળે. અહીંથી થોડાક આગળ હાલો તો બુગિયા ઢોલની માથે દાંડિયું પડી. તેથી પાણ થઈ અને પરમારનું ધાવે મસ્તક ધ્યેય. વેણુ દાદાના ફાદરમાં પગ મૂકો વર્ણવા પરમારે હાથમાં તરવાર લાઈ અને ગાવડિયું માટે પોતાના દેહના જેને બલિદાન આપ્યા આજ પણ ઊભા છે. અડીખમ પાળિયા વાગડું સુધની ગામ જાપે. આવા જ્યાં પાળિયા ઊભા છે યા વાગડની ભૂમિ.
બલિદાનની ભૂમિ છે આ વાગડની ભૂમિ, સમર્પણની ભૂમિ આ વાગડની ભૂમિ, ત્યાગની ભૂમિ આ વાગડની ભૂમિ. વાગડે બહુ આપ્યું છે. એવી વાગડની ધરતીમાં જ્યારે ધોળેશ્વર મહાદેવના ખોળામાં એના બગીચાના બધા ફૂલડા આપણે બધા જ્યારે આનંદ કરવા મળ્યા છીએ ત્યારે આનંદ કરવો છે. પણ કેવી છે આ ધીંગી ધરતી? તૌ કડક ધરતી જહાં ખડકની આકરી, આ કડક ધરતી જહાં ખડકની આકરી, અનયમાં ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટસા મંદિરો ગાજતા સિરથી, ગજવતા ગગન ઊંચા પહાડો, અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં. મેન તમે હરગની વાતો સાંભળી છે કોઈ સંતો આગળથી, મહાપુરુષો આગળથી. આ બધા સંતો બેઠા એની આગળથી આપણે સાંભળ્યું છે સ્વર્ગ હોય અને નર્ક હોય, દેવ હોય અને દાનવ હોય, આવું આપણે બધા સાંભળ્યું. હજી મેન તમે સ્વર્ગ જોયું નથી. આપણે વડીલો આગળથી મોરારદાન સાંભળ્યું છે બધા આગળ કે આને સ્વર્ગમાં જાય, હારા કર્મો કરે તો સ્વર્ગમાં જાય, અને હારા કર્મ ન કરે તો એ નર્કમાં જાય. મહાપુરુષો આપણને કહેતા હોય છે. કર્મ કરવા થકી ચોર સંતો બન્યા, કર્મથી વિપ્ર ચંડાળ થતો, અને કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી. કર્મથી પાઈનો કોઈ દેતું. કર્મ હારા કરો તો પૈસા સામેથી તમારી આગળ આવે. કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી, કર્મથી પાઈનો કોઈ દેતું. અરે જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, મન ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આ કર્મની વાત કરી તો એક બાજુ રામાયણની ચોપાઈ એમ કે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો દસ કર્મ સો તસ ફલ ચાખા. જગતમાં જેવું કર્મ કરો એવું ફળ મળે. પણ એથી આગળ સમજદાર છો એટલે કહી દઉં, કવિ પ્રીતમ તો એમ કે છે કે જે જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે, બંટી કેરા બી વાવી અને કમોદ ક્યાંથી લણશે. અને હવે સાંભળજો કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું. જે વેલો ઝેરનો હોય એમાં કોઈ દી અમૃત નો પાકે. વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું. મોરારદાન પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. અને હવે સાંભળજો, કોઈને પૈસાનો પાવર હોય, કોઈને સત્તાનો પાવર હોય તો મધુસૂદન છે મારા નામ હરિનું. કૃષ્ણનું નામ મધુસૂદન છે. મધુસૂદન મારા નામ હરિનું. એ કોઈનો મત નહીં રાખે. એ કાંકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. એ જે જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે, અને બંટી કેરા બી વાવીને કમોદ ક્યાંથી લડશે. આ વાતો કરવા આપણે મળ્યા છે આયા. એવા એકાદી આ માતાઓ બહેનો હું ઘણી વાર ડાયરામાં કહું કે બધા સાધનો, બધા ટેકનિકલ જમાના પ્રમાણે સુધારા ઉધારા આવી ગયા. ડાયરો એક જ માધ્યમ એવું છે કે આયા દીકરી અને બાપ ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય તો હરમ ન થાય કે ડાયરો આખો માણી લેવો છે, ડાયરો સાંભળીને જાવ. ઘણી સિરિયલો, ઘણા મૂવી હિન્દી કે ગુજરાતી એવા આવી ગયા કે ક્યાંક આપણને એવું લાગે કે સંકોચ થાય, કાં તો ચેનલ બંધ કરી દેવી પડે, અને કાં તો બાપને બારું નીકળી જવું પડે, કાં તો દીકરીને દીકરા નીકળી જવું પડે. આવા ચેનલો આપણે જોતા હોય છે. પણ ડાયરો એક એવો છે કે આમાં આખો પરિવાર ભેળો બેહી અને માણી શકે. આવી જો સંસ્કૃતિ કોઈ જાળવી હોય તો માત્ર કલાકાર નહીં, તમારા જેવા શ્રોતાઓ અમારી સામે બેઠા છે તઈ અમે વાત માંડી છે. એટલે પહેલા તો હું તમને લાખ લાખ વંદન કરું છું, અને તમારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર વારી જાવ વાગડવાળાને, યાર પ્રેમ છે તમારો. આ તમે જ નો સાંભળો, નાખો મંડપ ખાલી પીડ્યો, તમારે વાતું ક્યાં કરી? હાલો, આમાં કોઈ હોય જ નહીં તો વાત કોની સામે માંડવી? તમે આ વાતને જાણો છો, ઘૂંટડે ઘૂંટડે તમે આ વાતોને પીધી છે. તમે નહીં, તમારી આવનારી પેઢીઓ પીવે છે. તઈ અમે આ સાહિત્ય તમારી સામે આમ છાતી કાઢીને કરી શકી છીએ. આ વાતું છે, આ વાતું છે, આ વાતું છે. ત્યારે મને યાદ આવે કે આ ધરતી છે કેવી. સ્વર્ગ અને નર્કની વાત કરતો ને, પણ કવિ એમ કે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે હવારમાં જેના ફળિયામાં આ બધા મંદિરો છે ને, ધર્મ ધુરંધરો મહંતો, આ મુંબઈ મોરામાં ઘણી ગાયું છે જાગીરમાં. એ હવારમાં ગાયું દોવાતી હોય, અમૃત જેવા દૂધ આવે, અને એ દૂધના પછી ત્રાંબાના લોટામાં દૂધ લઈને ભગવાન ભોળાનાથનો ધોળેશ્વર મહાદેવના મંદિરમાં બેઠા. શિવલિંગ બહુ નાનું. અને પછી આવા પૂજારી, આવા સાધુડા, શુભમગીરી બાપુ, આ બધા જે સંતો બેઠા છે, નામદેવ બાપુ ભગત, આ હાથમાં ત્રાંબાનો લોટો લઈને અમૃત જેવા દૂધનો આમ અભિષેક કરે ને, ત્યારે કવિ એમ કહે છે કે આપણને એમ લાગે સ્વર્ગમાં બેઠા છીએ. આનું નામ સ્વર્ગ છે. જે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય, એ ફળિયામાં ગા બાંધી હોય, અને એના અમૃત જેવા દૂધના જે અભિષેક થતા હોય, આવું સ્વર્ગ તો આયા છે ને. આપણે કોઈ જોયું દાખલો નથી, પણ સંતો મહંતો કહે છે, વડીલો કહે છે, આપણા બધા જે આગળના ઉપરના જે પણ કાંઈ કથાકારો છે એ અનુભવેલી વાતો કહે છે, આપણે સાંભળી છીએ. ચોપડામાં શાસ્ત્રોમાં લખેલી વાતો આપણે સાંભળી. પણ ત્રિભુવન જેમ કહે છે, સ્વર્ગ જેવું લાગે છે મને. કેવું લાગે છે?
આઈ કડક ધરતી જહા ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં આહા નામદેવ બાપુ ગીર ગોરંભતી ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ જરણી એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અને હે ધોળેશ્વર મહાદેવ હે ભગવાન ભોળાનાથ હે દુનિયાના બાપ તારા માટે કેવું હોય તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ મહાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીતમ નિસમ ગિરીશમ આહા હે ભોળાનાથ હે ધોળેશ્વર હે વાગડની ધરતીના બાપ હે करालम महाकाल कालम कृपालम अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का अरे काल भी उसका क्या करे जो काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का ई भोलानाथ ई धोलेश्वर महादेव हे करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम खटके नहीं आन जानी रुदिया रुदिया मीठी रीद पण माड़ी की आया खिद जानी खटके नहीं आन यानी रुदिया रुदिया कायम मीठी रीद पण मारी मढ़ड़ा वाली मातनी अरे रे यावी होर मोड़ होनल भी सुख कर शांति कर अनवल दुख दुख हर दिन दयाल पण मारा धोलेश्वर पण आया शंकर सुख कर शांति कर अनवल दुख हर दिन दयाल पण हर दुख हर जो हवे अरे रे मारी झट रे ले जो हम हजी टोडले
અને તો અસી હસી અણવાર એક પડાળ માથે નળિયા થોડા રહી ગયેલા રાજપૂતનું મકાન અને એક ખેતી જૂની તરવાર ટીંગાતી ધ્યાન જેવું તેવું આમ તૂટલ જીર્ણ થઈ ગયેલું મ્યાન એમાં તરવાર હતી ત્યારે કવિએ દુહો લખ્યો ટીંગાતી હતી ટોડલે હસી અણવાર તલવારે દાંત કાઢ્યા તલવાર દાંત કાઢે ને કવિએ બોલાવી તરવારને સાંભળજો કેવા હતા આ દુહા અને કેવી હતી આપણી આ વાતું તરવારને દાંત કાઢતા જોઈ એટલે કવિએ કીધું કેમ દાંત કાઢ્યા એક ઘોડિયામાં 12 મહિનાનું બાળક છે એને ડોહીમાં એની જનેતા હલડા ગાતી હિચકાવતી અને ત્યારે તલવાર બોલી છે આ દુહામાં કીધું સાંભળજો શું કીધું આ દુહામાં હતી ટોડલે અનવાળી અસી હોસી અણવાર પણ જોતો ઘરમાં જન્મિયો અરે રે ઈ તો ખાંડાનો ખેલણ હા સંત સપૂત ને તુમડા આજે આપણા સંતો બેઠા છે એના માટે આ દુહો મને યાદ આવ્યો સંત સપૂત અને તુમડા ત્રણનો એક સ્વભાવ તારે પણ બોલે ને એને તાર્યા ઉપર ભાવ આ સાધુડા છે સનાતન ધર્મના રખેવાળ છે એટલે આ દુહો મને યાદ આવે છે શું કામ આ સાધુઓ માટે આ દુહો કીધો સંત સપૂત ને તુમડા અનવાળી ત્રણનો એક સ્વભાવ ઈ તારે પણ ભોળે નહીં અરે રે એને તારા ઉપર જય સિયારામ જય સિયારામ વિપુલભાઈ જય સોનભાઈ આ વેલભાઈ આ ભૂરખી આ કાળુ બાપા આ નગા લાખા બેનર ભલા જય દ્વારકા વાળા પણ નગા લાખા આ નગા લાખા બે નર ભલા અને તો પછી ધરાના પીર પણ ખારા જળ મીઠા કર્યા અરે રે હુકી નદીએ ચલાવવાની જય ઠાકર આ કાળુ બાપા આ પુરુષી બાપા જય રહુ લાખો એ આ મારું વાગડા માધવ નથી માંગતો પણ મારા દ્વારકા વાળા એ મારા માધવ નથી માંગતો હું તો કરોડ રૂપિયા કિરદાર પણ આવો વખતે અમારો વ્યવહાર
અરે રે તું તો હાચવી લેજે હામળા જય જય મમાઈ જય મમાઈ રાજપૂતો આ વાગડ જય મમાઈ પણ ઓલા દેવોની આગળ દૂત અને તો રૂપાળા રૂપાળા હવ કોઈ રીએ પણ મારા ભોળાના પણ ઓલા દેવોની આગળ દૂત અને તો રૂપાળા રૂપાળા હવ કોઈ રીએ પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા જય જય ધોળેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવ ना जतनी शंखा मुग मुद पंगन घम 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 का गुगरू का ना जतनी शंखा मुग मुद पंगन घम 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 का गुगरू का ढोलू का धमका हुआ तो हमका डमरू का भणंकान गगन घनंका गहरे सा भूर रणंका गैर भणंकान गगन घनंका गहरे सा जय देव सिद्धेसा हरण कलेसा मगन हमेशा माहेसा भवगण भूत भजंगन भूतन नाथ अधंकर भयंकर भूतनाथ यदंकर से लगते धड़के तड़ जंबर बांधाई भंकर जाजत जंगल पाव गते डमरू डडंकर 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 डमरू डडंकर पांच शंकर शंकर कैलास हरे पर में हर मोद करी पशुपालन हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव जय जय धोलेश्वर महादेव ओम नमः शिवाय 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 जय जय धोलेश्वर पण आ बधाई गीतो आ बधाई संधो राजभाई बहु सारा गाया आईથી હું પણ આપને આનંદ કરાવાયો છું જે પણ પૈસા રૂપી ઘોળ આપના તરફથી આવે છે બધોય આયા એક સરસ મજાની જાગીર છે ધોલેશ્વર જાગીર આ બધાય પૈસા બધાય સાનિધ્યમાં મૂકવાના છે અને હજી આપ બધા એટલા પ્રેમથી જોવો તો ખરા કેટલા બેઠા છો વારી જાવ વાગડવાળાને યાર
હજી બીજી વાર કહું છું પાછા ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. ઉતાવળે આંબા થોડા પાકે, એ તો ધીરજ રાખવી પડે તો મજા આવે. બધા સંતો મહંતોની હાજરી છે, આટલી બધી માતાઓ બહેનોની સંખ્યા છે. મારે એકાદો પ્રસંગ તમને કેવો છે, અહીંથી મજા આવે એ વાતો આપણે કરવા મળ્યા છીએ. ધર્મના એક મંડપ નીચે, માંડવા નીચે, ત્યારે મને ગીત આમ તો ગાયું અહીંથી, પણ મારી કુળદેવી છે અને મારા કુળમાં મોમાઈ બેઠી છે. અમારે ભૂરખીથી મેરુભાઈ કાળુ બાપા મેં કીધું ને 9 કિલો હોનું આપ્યું એને, કે માનું સિંહાસન હોનાનું બનાવવું. એક ભાવ છે, પ્રેમ છે. વાત કિલોની હોનાની નથી, પણ આવી ભાગવતી જ્યારે મોમાઈ મોરા જાગીરમાં માં જાગતી હોનાની હાંજવાળી બેઠી છે, ત્યારે મને આ છપાખરા ગીતમાં 2 કડી મોમાઈ માટે યાદ આવે કે હે ભેળિયા વાળી, હે જગદંબા, હે 9 લાખ લોબડી વાળી. શું કીધું શુભમગીરી બાપુ? સંગઠા પડે તારવા ચારણા બેડો ના મરા ભામણા લી અવધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગ લાજે આજ માતા હાજરા હજુર. જામધારી ગાતરાડી કાળિકા ભવાની જપારે વિસી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ઢોંગ રેસી થણા વાળી માંડી રાળી દૂધ નમા ભુજાણી મમાઈ જય જય મમાઈ જય મમાઈ. આયુ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિરસાણી વાગેશ્વરી દેવી આવડાઈ પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા ભેમ તોતોલા બેસરા હોલ કામળા તકાઈ. આવજે રાજન ઉદાની. તો આપણે અહીંથી ગાયા, પણ 2 ઝાંખી કરાવું છું. શુભમગીરી બાપુ બેઠા છે એટલે આ મોમે મોરા જાગીરની વાત આવી ને એટલે 2 કડીયું ખાલી લો, પછી વાતું તમને નવા ગીત સંભળાવું અહીંથી. પણ કેવી છે ભાગવતી, કેવી ભેળિયા વાળી છે. ખોડદાનજી રત્નું લખે છે આમાં, હે મોમાઈ, હે મારી મોમાઈ મોરા જાગીરમાં બેઠી છે ભેળિયા વાળે સોનાની હાટડી વાળી. કેવી લાગે છે પ્રયાગરાજ? પૂરા ઢૂંગ રેસી થણા વાળી માંડી રાળી દૂધ નમા ભુજાણી મમાઈ જય જય મમાઈ. શુભમગીરી બાપુ મારો એક ડાયરો એમાં ન બોલ્યો. 1 દી નહીં, 2 દી નહીં, 3 દી નહીં, પણ ફેરા ફરી અને જાનજ્યા વળાવવાનું ટાણું આવ્યું ને, તેથી જુનાગઢના જાપામાંથી રામ મૂળુના દીકરીને જીતી વિદાય કરતા તેથી એટલું કીધું કે માગી લે, કે તો જુનાગઢની જાગીર દઈ દઉં, કે તો 1 2 5 પાદર આપી દઉં. બાપુ કાંઈ નથી જોતું. આપણી કુળદેવી, મારી કુળદેવી મોમાઈ કાપડામાં ભેળી આપો. આ વાત મેં 1 વાર ને 1000 વાર કરી છે, તોય કહું છું આ બાજુમાં મોમાઈ બેઠી છે અને તેથી કીધું તું મારી મોમાઈ કાપડામાં આપી દો. હા ભળજો, આવી દીકરીઓ હતી જગદંબા જેવી, જેને બાપના પૈસાની સામે મીટ નથી માંડી, મોમાઈ આપી દો. તેથી એક નાની એવી ભગવતી મોમાઈની મૂર્તિ લઈ અને દીકરી દ્વારકા હારે જવા માટે જ્યારે નીકળી, જુનાગઢના જાપેથી રામ મૂળુના દીકરી જેનું નામ હતું સુરજાબાઈ, અને ગાડી બેહી ગયા. ધીરે 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 પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ મળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ ફમક જાલર ભાંગની પ્રેમાળ કાને જ્યાં પડી પૂર નેન હૈયા અનુસંગી તનક તનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા અને આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થાય. જાન વળાવી આ બાજુ દ્વારકામાં જાન પરણીને પાછી આવી. હવે હા પણ જો મોમાઈ માની મૂર્તિ ભીળી લાવેલી કાપડામાં, એને દીવાન શુભમગીરી બાપુ અગરબત્તી ધૂપેલિયા ફેરવે, કારણ કે મોમાઈ ભેળી આવી હતી. અને એમાં દ્વારકાના રાજા હાંગડા વાઢેરને ગમતી વાત નહીં, એકલી હાથમાંથી ધૂપેલિયું લઈ ફગાવી અને સુરજા દેવીને કીધું કે આ બધું ગમતું નથી, તારી મોમાઈને કહી દે થાય કરી લે. પણ આ તો પરણી આવેલી રાજપૂતાની મર્યાદા હોય, પગમાં નેવળ નખાઈ ગયેલા, બોલાય નહીં સામે.
પણ તેની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા મોરારદાન આહુડા પડવા માંડ્યા અને આહુડા તો પડે છે, રાતે નીંદર નથી આવતી. હાથમાંથી ધૂપેલિયા લઈ લીધા, દિવેલિયા લઈ લીધા અને તેદી ભગવતી મોમાઈની સામે મીટ માંડીને એટલું કીધું તું કે માં, જેથી જૂનાગઢના જાપામાંથી નીકળી તેદી તારી આગળ માં મારા બાપની આગળ પૈસા નથી માંગ્યા, બે ગામ ગરા નથી માંગ્યા, મારી કુળદેવીને કાપડામાં ભેળી લઈને આવીશું ને આજ મારી મોમાઈ જો ભેળી હોય અને મારે આદિ જોવા પડે, મારે આજ રાજુની રાજુ રોવું પડે તો દુનિયામાં મોમાઈની વાતો નહીં થાય. પણ રાતે 12 ના ટકોરે સુરજા દેવીના સપનામાં આવી ભાઈ, અને સપનામાં આવી, આ દંતકથા નથી ઇતિહાસની વાત કરું છું, આવીને એટલું કીધું છાની રહી જા, માં છે દીકરીના આહુડા રોવા માટે આવી તેથી દ્વારકાના ઝાપે રહી જા સાની સુરજા દેવી, તારા કાપડામાં ભેળી આવીશું, તું હિમાડે મૂકી નથી આવી, કાલનો હોરત તો ઉગવા દે, હજી તો રાત છે, અડધી રાતનો મદર ભાગ્યો છે. શુભમગીરી બાપુ કાલનો હોરત ઉગે અને કાલનો હુરજ હાથને ઈ પેલા જો દ્વારકાના રાજા હાગડા વાટેને હિજડાના ટોળામાં ભેળવીને તાળીયું પડાવું માનજે કે મોમાઈ ભેળી આવીશું તારી હારે આયા, ઈ ભેળિયા વાળી છે, ઈ જગદંબા છે. આના પરચાની શું તમને વાતો કરું, પણ કેવી છે માં? ભવાની જપારે બેસી અંબિકા દેવી કથા લગે રાય વડા વડી આશા પૂરા ડુંગર રેસી થલા વાળી માંડી રાણી તુજ નમા પૂજાણી મોમાઈ. બાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની કે અન તારા દિલ્હીના કાંગરા ભડક્યા બાળું માનજે હું ઉદાની રાજબાઈ ચરાડવેથી નીકળી હતી હો. શું કીધું આના માટે? આ ઉદાવાળી રાજબાઈ કારણી મે હારી એકા વિજયસણી ભાગેશ્વરી દેવી આવડાઈ. ભજપેમ તોતળા બેસરા હોલ કામળા તકાઈ ભાઈ આવંડ ચાવંડ ગેલ ખોડી યાર બૂટ હાથી ભણ ઉતારણી કરે સમજારી વાર આવી એનો ઉરુગી આવી તો રહેના હમાણે ભરો દેવી ચાવણો આધાર બધારો માળી. હંતમ ચારિત્ર અનંતમ તું જગદંતમ વર્તંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિ મધુવંતમ હલકાલી અવતાર ધરંતમ તું ભગવંતમ હિ મધુવંતમ હલકાલી. જય માં મોગલ મછરાલી માં જય માં મોગલ મછરાલી. એ વાળી જાવ વાગડ ઉપર વાળી જાવ યાર.
વાળી રોસાળી બુઢીને બાળી દિન દયાળી વિભુજાળી બિરજાળી એવો કાધરવાળી રે મોટા ઢાળી જય માં મોગલ મછરાળી મારી જય માં મોગલ મછરાળી वरदान दे सतुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी विशाला हिंद जाला नंद लाला आये नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी कानड़ सुखकारी मित्र मुरारी गए बिसारी गिरधारी तम गए बिसारी गिरधारी हालाजी तारा हालाजी तारा हाथ वखाणू पटे तारा पागड़ा वखाणू हालाजी तारा हाथ वखाणू पटे तारा पागड़ा वखाणू हालाजी तारा हाथ वखाणू पटे तारा पागड़ा ये मौज मारे हूँ भाज मौज मारे हूँ मौज मारे हूँ रे ए लहरू चढ़े लखलूट दरिया मां लहरू चढ़े ए लखलूट दरिया माज लूट तारे हूँ रे હવે मौज मारे हूँ भाज मौज मारे આ કડી મને બહુ ગમે છે તમને ગમશે હા થોડી વાર બધા આ હલન ચલન ઓછી કરો અમુક ઘરે કહીને આવ્યો એ હવા 2:30 થઈ ગયા છે એ નીકળી જાજો બાપા એ પાછા મિસ કોલ પડે પેલા નીકળી જાય ઉતાવળ એટલી હોય એ એકચ્યુઅલીમાં કહીને આવ્યો તમે આટલા વાગે તો આવી જવાના અને એ પાછા ત્યાં ટાઈમે ટચ થઈ જાય કારણ કે ગરજ ભૂંડી છે ને નામદેવ બાપુ હા હવે સાંભળજો આપણા કાળજા તો જો તમે કે લાઈ લાગે આમાં તો બળે નહીં લાઈ લાગે તોય બળે નહીં પાછા આ લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કીધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો
આ દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. તોય આપણે દાપણ વાપરી, તોય આપણે એમ કે આવું ન બને, એકચ્યુઅલી આમ ન હોય, એકચ્યુઅલી આમ ન હોય. દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. આથી બીજા પ્રમાણ આપણે ક્યાં ભગવાન આગળ નામદેવ બાપુ માગવાના છે? આ પ્રમાણ આપ્યા. નગા લાખા બે નર ભલા અને પશ્ચિમ ધરાના પીર, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ બે જેવા ઓલિયા થયા. નગા લાખા બે નર ભલા પશ્ચિમ ધરાના પીર, ખારા જળ મીઠા કીધા અને હુકી નદીએ ચલાવ્યા નીર. જ્યાં વરસાદની આશા ન હોય, નદી નીકળવાની આશા ન હોય અને હાથમાં માળાનો બેરખો લઈને બેસી જાય અને પછી જે ભર ઉનાળામાં નદીઓ હાલે તો માનું દ્વારકા વાળો ભેળો હાલ્યો છે. આવા સંતોની આ ભૂમિ છે. એવી વાતો કરવા આપણે બળ્યા છીએ. અને ત્યારે મને યાદ આવ્યું, દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો દાખલા દીધા. હવે સાંભળજો આ કડી. હા, ગામડા ગામની દીકરી હતી, મોરારદાન પરણીને હારે ગઈ, હગો ભાઈ નહીં. અને પછી ગામમાંથી કોઈ રાખડી બાંધી અને રક્ષાબંધન આવે એટલે રાખડી બાંધી દે. આમ થતા 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 વર્ષો વે ગયા. પછી તો એને સંધ્યા દેખાતી એટલે કીધું કે બાપા ભાઈ મને અગ્નિ સંસ્કાર આપે ને તઈ જોજે હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. હવે સાંભળજો, ભાઈના અને બેનના પ્રેમ કેવા છે. આ દીકરીઓ બહેનો બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવ્યો. હું ઘણી વાર કહું છું કે આપણી કહેવત છે, ખાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય. સાહેબ, દુનિયામાં જેટલું દુઃખ ભાઈ માટે, જેટલો પ્રેમ બેનને છે ને એટલો હાળી નહીં હોય. હાળી તો હારી હોટલમાં જમવાનું રાખો, જીજુ 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 કરીને પૂગી જાય. પણ બેન એ કેવી છે કે તમારા દુઃખમાં ભાગીદાર થાય. પરણીને હારે વહી ગયો અરે 10 વર્ષના વાણા વ્યા જાય અને પછી ખબર પડે કે મારા ભાઈને તકલીફ છે તો પેલું આહુડું બેનની આંખમાંથી પડે, હાળીની આંખમાં જ ન પડે. આ નક્કી કરી લેજો. અને કદાચ જમીનના ભાગ પાડે મેરુભાઈ અને કીધું એક સહી કરવા આવજે તો બસમાં આવે, ગાડી તો હોય નહીં, ગરીબાઈ હોય, એ બસમાં આવે, સાઈન કરીને મોરારદાન ફાંસી વહી જાય. કોઈ ભાઈને એવું નથી કીધું કે આમાંથી 2 કરોડ આપ તો સાઈન કરું ન કરું. આવું સમર્પણ દુનિયામાં દીકરી બેન સિવાય કોઈ નહીં કરે. એટલે આમાં કીધું છે, ઓલા જીભના માનેલા ભાઈને કીધું હો કે જોજે મને હળગાવે તેથી હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. એમ કે આ શું કામ કે મને નભાઈ નભાઈ બોલી બોલી દુનિયાએ મેણા બહુ માર્યા છે. અને તેથી આ કડીમાં કીધું દાન અલગાડી કે છે કે લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કીધા રે. આ દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. આ જીવન નથી જંજાળ જીવન છે, આ જીવન નથી એ જંજાળ જીવન છે. જીવવા જીવવું રે એ હવે મોજ મારે ભાઈ મોજ મારે. એ વાગડવાળા મોજમાં રહેજો, બાકી આ રૂપિયા તો ભગવાનની દયા આવી જાય. એ મૂંઝાવા નહીં ન હોય તો એ તો એક દી અમારી આગળ ક્યાં હતા ને હજી ક્યાં કઈ ભંગ ખડકી દીધા. આ તો હાલે બધા ભગવાનની દયાથી. પણ મૂંઝાતા નહીં, રૂપિયા હોય કે ન હોય એ તો કુદરતની કૃપા હોય ને. તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ નહીં બાણ. આ તો સમયના વાજા છે. એક દી ઓડિયન્સમાં બેઠા હોય, એક દી આયા બેઠા હોય, સમય બળવાન છે. અને તમારી સામે કઈ વાત મૂકું, આટલી બધી સંખ્યામાં તમે આટલા પ્રેમથી બેઠા છો ત્યારે મને એક પ્રસંગ યાદ આવે. જેમ રાજભાઈ વાત કરીને અમીરસિંહજી ગોહિલની, રણ ચડ્યા મેં તમે કોઈ રોકે નહીં, મર્દ ને આસમે કોઈ મોકો નહીં, હોય જોકો ભલે આભના જેવડો કેસરી સિંહના મન કેવડો. ત્યારે નાનો એવો પ્રસંગ મને યાદ આવે. પછી તમે તમારે અને ઘોડો એવડી બધી થાય છે. ખબરમાં મીડિયા વાળા આવવાના વાગડમાં, એ કે આ પૈસા આવ્યા ક્યાંથી? હવે તો વાગડ વાળાને પૂછો ખબર પડે ક્યાંથી આવ્યા, બંડલ ક્યાંથી લઈ આવ્યા. પણ હવે સાંભળજો, આ પ્રસંગ મને ગમે છે, તમને ગમશે આ વાત. એક ક્ષણિક મુલાકાત થઈ જાય. નામદેવ બાપુ સાંભળજો, મેઘાણીએ લખી છે વાતું. વાગડની ધરતીમાં પગ મેલો તો 2 ડગલા હાલો એટલે પાળિયા જોવા મળે. એવી આ વાગડની પવિત્ર ભૂમિ છે. ડાયરો કરવા આવું છું બોલું છું એટલું નહીં, હું કાયમ બોલું છું બનાસકાંઠા માટે શ્રવણભાઈ કે ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. હવે બનાસકાંઠા વાળા ક્યાં ડાયરા મને બોલાવ્યો છે એને વખાણ કરું, પણ બનાસકાંઠો ધરતી એવી છે. પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ બેઠો છે અને રણના કાંઠે જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર લાગી જાય
અને ભરી બધું કે જે આમ BSF ના જવાનો બેઠા છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ન્યા હાથમાં ધૂપેલિયા માતાજીના ફરે છે, ગાય જગદંબા હે નવ લાખ લોબડિયાળી. આ જે વિશ્વાસ અને શ્રદ્ધાનો દેશ છે. ક્યારેક નાનો એવો પ્રસંગ તમને અહીંથી કહું. એવી વાતો આપણે નથી કરી સવારમાં તમારે ભગવા પહેરી લેવા પડે ને તમે ઇમોશનલ થઈ જાવ. સવારમાં એમ થાય કે રામસાગર લઈ લઈને તમે કે રામસાગર લેવું મને લાગતું નથી આમાં. હા, તમે તો કોઈ ખામાન લેવરા હોય એવું લાગે, કારણ કે વાગડનું પાણી વટવાળું છે યાર. અને જેના પાણીમાં વટ હોય ને એના પટાધર પુરુષ કે સ્ત્રી જે જન્મે એ વટવાળા જન્મે. અને હું તો કાયમ કહું છું, સાંભળી લેજો આ કે વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. જે દેશમાં સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો, આ બધા વીરસની વાતો કરે એટલે ઘણા બહુ જાજુ ડિગ્રીમાંથી ડિગ્રી લીધેલા પછી એમ કે આ બધું હવે આજના છોકરાઓ માટે થોડું એકચ્યુઅલી નમદેવ બાપુ જોખમ વાળું લાગે. પણ સાંભળી લેજો, સભાનતાથી કહું છું, વાંચ્યા પછી કહું છું કે સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે એને કીધું તું જે દેશની સંસ્કૃતિ, જે દેશનું સાહિત્ય નાશ થઈ ગયું હોય એ દેશને જીતવો બહુ હેલો હોય. કારણ કે એને એની પરંપરાની ખબર નથી. દેશને કેમ બચાવી શકે? ભારત ભૂમિ એવી છે. સિકંદરને કોઈ હરવો હોય તો ભારતમાં રાજા પોરસે હરવો છે. સિકંદરને હારીને પાછું જવું પડ્યું હતું. આ ભારતની ભૂમિ છે. પોરસે એની સામે લડાઈ કરી અને હરાવી દીધો સિકંદરને. શું કામ? આ ધરોહરની ખબર છે, આ શિવાજીની ખબર છે, મહારાણા પ્રતાપની ખબર છે, આ વર્ણવા પરમારે જે માથું આપી દીધું એની આપણને ખબર છે. આ વસરા સોલંકીએ ગળામાંથી વરમાળા કાઢી અને ગાયું માટે હાથમાં તરવાર લીધી એની અમને ખબર છે. ભૂચર મોરીના યુદ્ધના મેદાનની આપણને ખબર છે, ઝારાના કચ્છમાં મેદાનની ખબર છે, અને હલ્દી ઘાટી સુધી આપણને ખબર છે. એટલે આપણે કોઈને આંબા નથી દેતા. શું કામ? વીરતા પરમો ધર્મ. સ્વામી સચ્ચિદાનંદ કહેતા વીરતા પરમો ધર્મ. પણ હવે સાંભળજો, આ વાત તમને કરું, આ ઉતારવા જેવી વાત છે. આમાં ઉતરે તો ખીચા મૂકતા જજો, બાકી આકાને આકાને સાંભળતા જજો. કેવી વાત છે! આ હાજનું ટાણું થઈ ગયેલું. ધીરે 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 ભગવાન ભાણ હુરત દાદો રંદાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. વાર્તાનો માહોલ છે એટલે નામદેવ બાપુ વાર્તા કહી દો અહીંથી. એટલે રાજભાઈ કીધું ને એમ કે કોઈને એમ થાય કે લાંબી વાર્તા, પણ હવે સાંભળવાની ધીરજ નથી રહી. એટલે અમે લાંબી કલાકની, 1.5 કલાકની, 1.5 કલાકની વાર્તા નથી કરતા. બાકી તો સોરઠી, બારોટિયા અને સૌરાષ્ટ્રની રસધાર ને કચ્છની રસધાર ને ઘણા તમારા આશીર્વાદથી પુસ્તકો વાંચ્યા છે. પણ ધીરજ ક્યાં? ધીરજ ખૂટી રહી છે. એટલે આ થોડી થોડી વાતો તમારી સામે કરવી પડે છે. છતાંય તમે સમજદાર છો એટલે કરી દો. સાંભળજો અહીંથી. હાથનું ટાણું દી જળવજળ થઈ ગયેલો અને એક બાજુ આમ કેળામાં જ્યાં નજર કરી ત્યાં તો ધીરા 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 ડગલા દેતી દેતી પોતાના પગની પાનીને ઢાંકતી ઢાંકતી રાજપૂતાણી હાલી જાય. આગળ રાજપૂત હાલ્યો જાય, પાસે રાજપૂતાણી હાલી જાય, કેળામાં હાલી જાય, પગની પાની કોઈ જોઈ ન જાય. એમ ઢાંકતી 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 ધીરી 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 હાલી જાય. ગામનું પાદર આવ્યું કે રામ રામ કર્યા. બાપા રામ રામ. સામેથી જવાબ આવ્યો રામ રામ. પણ જવાબમાં ટોછડાઈ હતી, વિવેક નતો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે ટોછડા હતી જવાબમાં કે રામ રામ કે રામ રામ. એટલે ઓટે ડાયરો બેઠો ને ગામડાના પાદરમાંથી, એટલે હાંજ ઈટાણે એટલા વાહન વ્યવહાર નહોતા, તેથી લૂંટારા ચોર ને ધાડા ઉતરતા. એટલે ગામડાના વડીલો આ પાઘડીઓ વાળા જે બેઠા એને ખબર હશે ગામમાં કોઈ અજાણ્યા માણસ ભાળે એટલે રામ રામ કરે, બાપા રામ રામ કે રામ રામ. પણ જવાબમાં ટોછડાઈ હતી, વિવેક નહોતો. એટલે કીધું સામેથી કે બાપા બાઈ માણા ભેળું છે, સ્ત્રી ભેળી છે, અને તમે અટાણે જાવ છો. આ દી જળવજળ થઈ ગયો છે, હાંજ પડી ગઈ છે, ક્યાંક લૂંટારા આડા ઉતરે, ક્યાંક ચોર ઉતરે, તો રોકાઈ જાવ ને, મહેમાનગતિ કરીને જાવ ને હવારમાં. વળી સામેથી ટોછડો જવાબ મળ્યો. આ તો વિવેકમાં બોલ્યા, જેને પાઘડીઓ પહેરી હતી વિવેકમાં બોલ્યા કે બાપા રોકાઈ જાવ, ભેળું બાઈ માણસ છે, ક્યાં હેરાન ન થઈ જાવ. પણ મોરારદાન અભિમાન હતું એટલે આગળ હાલવા વાળાએ પાછો ટોછડો જવાબ આપ્યો. એ કે વાત સાચી છે તમારી, હાંજ પડી ગઈ છે, પણ કાંડાના બળ ઉપર નીકળ્યો છું. હાંજ હોય કે રાત હોય ઉપાધિ કરતા નહીં. આવું બોલી અને વળી ધીરા 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 ડગલા ભેટ દેવા. પછી તો ઓલા બધા બેઠા હતા, એ તો હરમાણા હવે આને કેમ ના પાડવી, કેમ કેવું રોકાઈ જાય. એને કાંડાના બળની વાત કરી. તો બાપા ભલે ભગવાન તમારી લાજ રાખે એમ કરી અને ડાયરો પાઘડી વાળો ઓટે બેઠેલો ગામના ઝાપામાં બેઠો તો, અને આ બે જણા નીકળી ગયા ત્યાંથી. એક રાશવાનો નામદેવ બાપુ ફેર હતો. પહેલાના જમાનામાં અટાણે હાથમાં હાથ નાખીને નીકળે છે, અટાણે આપણે મવડું ફરી જવું પડે છે. તેથી તો બે માણા હેલ્યા જતા હોય, પુરુષ આગળ હોય, સ્ત્રી પાછળ હોય. એટલે સમજી લેવાનું કે પતિ અને પત્ની છે, અને સ્ત્રી આગળ હોય અને પુરુષ પાછળ હોય તો સમજી લેવાનું ભાઈ ને બેન છે. આવી રીતે બે ધીરા 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 હાલ્યા જાય.
અને હવે વાત સાંભળજો, વાતની શરૂઆત આ સાહિત્ય હતું આપણું યાર. આ બધું જૂનું ન થાય છે એટલે અમે પ્રસંગો તમારી આગળ કહેતા રહી છીએ. અને પછી બે હાલ્યા જાય, એમાં પાછળથી એક ઘૂઘરાનો અવાજ આવે, ખણાનાણ 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 ઘૂઘરા વાગતા આવે. અવાજ આવ્યો, પણ આમ જોયું પાછળ ત્યાં તો ઉતાવળા પગે હાથમાં ભાલો રહી ગયેલો, અને એમાં ડાબા હાથમાં એક નાનું એવું પોટલું રહી ગયેલું. પોટલામાં ટપાલું હતી, કોઈનો મેલો, કોઈની કંકોત્રી, હારી મોળી બધી ટપાલું ભેળી કરેલી. અને હાલતા 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 ઉતાવળો ઉતાવળો હાલતો જાય કે ઘરે પહોંચી જાવ, અને ઘરે જઈને કોઈને ટપાલ આપી દઉં, કોઈને મેલો દઈ દઉં, કોઈને કંકોત્રી આપી દઉં. એક હાથમાં ભાલો, ડાબા હાથમાં હાંઠિયાના ત્રીજા પાહડા જેવી તૂટેલા ફૂટેલા મ્યાનવાળી તરવાર, અને એક હાથમાં પોટલું, એમાં બધી ટપાલું ભરેલી. અને ટપાલનો ઠેલો લઈને હાલતો 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 આવે. ઉતાવળો ક્યાંક અંધારું થઈ જાય, મોડું થઈ જાય, અંધારું થઈ જાય, મોડું થઈ જાય, આમ કરતો હાલ્યો આવે. અને બરાબર જ્યાં બે માણા હાલીને જતા હતા એની લગોલગી માણા હાલતો 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 ઉતાવળી હાલ હતી, સડાપ સડાપ સડપ કરતો ભેળો થઈ ગયો. જય માતાજી. બેને સામે જવાબ આપ્યો, ભાઈ જય માતાજી. હવે સાંભળજો, આ વાતું મેઘાણીએ લખી છે. નામદેવ બાપુ જય માતાજી સામે જવાબ આપ્યો, જય માતાજી. કયું ગામ? કે સણોસરા. તમારું બેન, મારું સણોસરા. તો મારા ગામના દીકરી તમે બેન, એમ કરી અને નામદેવ બાપુ ખંભે ટપાલનો ઠેલો હતો અને માણા બેન વાતું કરવા માંડ્યો. પણ આગળ એક રાસવાના ફેરે હાલ્યો જાતો, એને આ ગમ્યું નહીં. વળી ટોસડો જવાબ આપ્યો, હે ભાઈ કયું ગામ? એટલે બેને કીધું, બાપા મારા પિયરનો છે આ, મારા ભાઈ જેવો છે. કોણ છે આ? જટો હલકારો છે આ. જટાભાઈ ટપાલનો ઠેલો લઈને નીકળ્યા, મારા પિયરનો છે. અને દીકરીના પિયરનું કોઈ પણ સામું આવે ને તો દીકરીને વાલું લાગે કે મારા પિયરનો છે, મારો ભાઈ છે આ. એ કે વાત સાચી છે. એમ કરીને ટોસડો જવાબ આપ્યો. એટલે જટાભાઈ સમજી ગયા કે આને ગમતી વાત નથી. આ કાંઈ વાંધો નહીં, બેન જય માતાજી કર્યા, થોડીક વાત કરી, પણ બેન કીધી મારા ગામની આ દીકરી છે, મારા ગામની આ બેન છે. ટપાલનો ઠેલો ને વળી પાછો થોડો થોડો ધીરો પડી ગયો. હાલ ઉતાવળી હતી, પણ થોડો ફેર ભાંગી નાખ્યો હાલવાનો. આમ થતા 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 બે નાડાવા, ત્રણ નાડાવા, એક ખેતરવાનો ફેર પડી ગયો. આગળ બે માણા હેલા જાય, પાછળ ટપાલનો ઠેલો લઈ, હાથમાં ભાલું લઈ, અને અધારું જામી ગયેલું. હાથમાં મસાલ લઈને કોઈ ગંજવાળું કરતો જતો હોય તો સારું, પણ એવું કઈ હતું નહીં કેળામાં. અને એક ખેતરવાનો ફેર ભાંગી ગયો, ક્યાંક એને ગમતું નથી. કાંઈ વાંધો નહીં, હું પાછળ ધીરો રહી જાઉં. હવે સાંભળજો વાત. થોડાક આગળ હાલ્યા, પણ ત્યાં તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12-13 લૂંટારા પડ્યા આડા ભાઈઓ. હાકડી નેવાળી, હાકડો કેળો, ધીરે 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 રાતનું સામ્રાજ્ય જામવા મંડાણેલું, કોઈને ખબર ન પડે એમ હાથમાં તરવારું લઈ આડા ઉતર્યા. આગળ હાલ્યા જતા પુરુષને તરવારની મ્યાનથી તરવારને ગાળા છંડી કરી 10-12 જણા ભેળા થઈને બાંધી દીધો દોરડેથી. કીધું બેહી જાય એક બાજુ. કાંડાના બળે નીકળ્યો તો અભિમાન બહુ હતું બળનું. કીધું તું બાપા બાઈ માણા ભેળા છે, રોકાઈ જા ને, કાંડાના બળે નીકળ્યો છું. આવો ફાંકો હતો. દોરડેથી બાંધીને બેહારી દીધો. અને પાછળ આવતી પાણી ઢાંકતી ઢાંકતી આવતી રાજપૂતાણીને એટલું કીધું, હોનું ઉતારી દે, આ ઘરેણું ઉતારી દે. હવે એટલે એને તો કીધું કાંઈ વાંધો નહીં, ઉતારી દઉં ઘરેણું. મંડી હોનું ઉતારવા. કાસળી ઉતારે એમ પોતાના અંગ માથે ફેરેલું હોનું ધીરે 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 રાજપૂતાણી ઉતારવા મંડી. હવે સાંભળજો, હોનું ઉતારતા, હોનું આપી દેતા એનો વાંધો નતો, પણ જે લૂંટારા હતા ને એની આંખમાં ઝેર હતું. ખાલી હોનું ઉતાર્યું હોત તો વાંધો નતો, પણ હોનું ઉતારતા ઉતારતા એની કાયા સામે નજર ફરતી અને રાજપૂતાણીને ખબર પડી ગઈ કે આબરૂ સલામત નહીં રહે. અને હવે પડકારો કર્યો, જટાભાઈ, એ જટાભાઈ. પણ ત્યાં તો પાછળ ટપાલનો ઠેલો, હાથમાં ભાલો, અને ફાટેલા તૂટેલા મેનવારી તરવારમાં ઓલો ઉતાવળો હાલતો તો ધીરો પડી ગયેલો, પણ મંડ્યો ગળગળતી દોટ મૂકીને હાલવા. કાંઈક કર્યું છે બેન, આવું છું એમ કે દોટ મૂકી સડાપ 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 હાલ વધારી. પણ ત્યાં તો ઓલા લૂંટાના ભેળા થઈ અને દીકરીના અંગ ઉપરથી હોનું ઉતારતા. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે વાતમાં, સાંભળજો, તેથી પૂછવા નહોતો રહ્યો. અને ગાળા સંડી તરવારના મેનમાંથી ગાળા સંડી કરી અને પડ્યો માથે ભાઈ ટપાલના ઠેલાનો કર્યો એક બાજુ ઠામ, હાથમાં ભાલો, એક હાથમાં તરવાર. અને 12-13 દુશ્મનો જ્યાં પોતાની ગામની જીભની માનેલી બેન, હગી બેન નહોતી, બેન હતી, મારા ગામની દીકરી છે આ. અને પડ્યો આડો ખાયો, બ્રાહ્મણનો દીકરો જટાભાઈ એનું નામ. અને હાથમાં તરવાર લઈને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડી બોલવા. પણ કેવી બાકા ઝીક, તો તમને થોડું વર્ણન સંભળાવી દઉં. હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માડિયા ફલાણ ઘોડા ઘૂમે ગામ હાણે જગાડી કાળિયું બોલે મનાડી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન.
કાળિયું બોલે મનાણી કાળિયું જીવ ધૂળિયા ડમરી જાણે મામલા મેદાન હાવડું હુકવા લાગી હાથીડા હુકલા જાને કાગને ગુજાર આકોટા બાકોટા દેતા ભલકારા લાલકારા મારવા મારવા ગાણી લાગી લીલી લેર ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિર રખંડા દેવી કારવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ 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 મંડળા કરા આવા જ્યારે ધર્મના ધીંગાણા થાતા વર્ણવા પરમાર જેવા યુદ્ધના મેદાનમાં ઉતરે પાણ થઈ પરમારનું ધાવે મસ્તક ધેન આ તમે થોડાક ડગલા આગળ હાલો તમે વાગડની ધરતીમાં જ્યાં વેણુ દાદા તરીકે ઓળખાય છે મેં ઘણા ડાયરા કર્યા પણ એ રાજપૂતનું માથું વર્ષો પછી પથ્થર બની અને ઓલી ગાય જે નીકળી જતી હતી ધણમાંથી આખી વહી જતી હતી ગાય ઇતિહાસ બહુ મોટો છે પેલા કહી દો તમને ટીવી એ ગાય નીકળી જાય અને ગોવાળ જોવે કે ગાય જાય છે કે હા પડજો આ આપણી ધરોહર હતી આ વાગડની ધરતીના પાળિયા બોલે છે આયા એ ગાય વહી જાય એક દી બીજો દી ત્રીજો દી કોઈ ઠપકો આપ્યો ગોવાળને ગાય ગોવાળ અમારી ગાયને તમે દોઈ લ્યો છો દૂધ નથી તાજી વિયાણેલી ગાય છે દૂધ કેમ ન આવે એટલે ગોવાળે કીધું કે બાપા માં હું નથી દોતો ગા તો કે દૂધ જાય ક્યાં ગોવાળે નક્કી કર્યું કાંઈક તો છે એમાં એક દી હાજે ગાયું પાછી વળી અને ગાયુના ધણમાંથી ગાય નોખી પડી એટલે ગોવાળ ગડગડતી દોટ મૂકીને પાછળ ચલો જાય ગાય જાય છે કે હાલતા 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 ઝાખડ જાડિયું ખાખરાના પાન પડેલા મોરારદાન ગાય આવી ને ઊભી રહી ગઈ અને આસલમાંથી દૂધ મંડાણું કોઈ દોવા વાળું નથી એની હાથે સ્વયંભૂ જ્યારે દૂધ આસલમાંથી નીકળવા મંડાણું અને પછી તો ગાય ત્યાંથી નીકળી ગઈ ગોવાળે દોડતા 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 દોડ દીધી અને જ્યાં ખાખરાના પાન પડ્યા હતા ઝાડી જેવું જંગલ જેવું હતું એ બધા પાંદડા મીઠું આખો કરવા પણ ત્યાં તો ધોળું ફૂલ જેવું એક મસ્તક પડેલું અને મસ્તક ઉપર ગાય આમ દૂધ પોતે આવી ઊભી રહી જાય નામદેવ બાપુ વર્ષો પહેલા વાગડમાં વેણુ દાદા કરી અને વર્ણમાં પરમારની ખાંભી છે અટાણે મોટું મંદિર છે શિખરબંધ ત્યાં ધર્મ માટે થઈ અને જેને ધીંગાણું કર્યું અને એ ધીંગાણામાં જેનું માથું પડી જાય અને ધડ લડે ગવત્રી માટે થઈ અને જેનું ધડ લડ્યું જેનું માથું પડ્યું ન્યા ઓલી ગાય આવી ઊભી રહે અને દૂધ આંચલમાંથી નીકળે આવું વર્ષોથી હાલ્યું આવે પછી ખબર પડી અને જ્યાં ખોલ્યું ત્યાં તો વર્ણવા પરમારનું માથું પડ્યું હતું ઈ ઠેકાણે ગાય આવે પાણ થઈ પરમારનું ધાવે મસ્તક ધૈન ત્યાં દૂધ જેવા અમૃત જેવા પાતીથી ગા માતા જેના માટે થઈને ધીંગાણા કર્યા જેના માટે થઈને ખોળિયા ખાલી કર્યા મહાદેવભાઈ ઈ આ વાગડની ભૂમિ છે આ પાળિયાનો તો ઇતિહાસ હું તો એમ કહું છું મેઘાણી મોડા પડ્યા બાકી જો મેઘાણી વાગડ સુધી આવ્યા હોત ને તો હજી આ સૌરાષ્ટ્રની રસદાર છે એમ વાગડની રસદાર મેઘાણીને લખવું પડત ઈ આ વાગડની ધરતીનું બલિદાન છે અને એવા પાળિયા ઉભા છે ત્યારે મને આ ગીત યાદ આવે એટલા માટે ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિર રખંડા દેવી કારવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળ કાળ હામ હામા મંડાણા કરાળ ભલભલા અબકારા ભલભરા લલકારા આપતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માંડવા ને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હજો કહે આજ રણ મચાણો સંગ્રામ દૂધ હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા ભલા કારી સાર ઉદરા વડાળા ગાદે ભલા કારી ઝોમ ધારી હળા પતિ લાયો દાડ પદમાં ઠાર કરંતા કે હરિનાદ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠી હામાં લગે જરા જૂઠી ભારી ઝોમ જરા દળા બને આવ્યા તો દાડ હાથમાં તરવાર લઈ અને પોતાની બેન માટે થઈને હિમાળે જીધી બાટકો બોલ્યો હાથ દુથુને પાડી દીધી હાથ લૂંટારાને તરવારના ઝાટકે વેતરી નાખ્યા પછી તો જટા હલકારામાંથી તરવારોના ઘા મંડાવી જવા નવરાતના ગરબા જેવો દેહ થઈ ગયો થાર 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 ધ્રુતો 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 માણા પડી ગયો પછી લૂંટારા તો ભાગી ગયા
હાથને ધરબી દીધા, પણ બેનની આબરૂ જવા ન દીધી. કેળામાં ટપાલનો ઠેલો લઈ અને નીકળવા વાળો માણસ પોતાની બેન માની લે અને એના માટે ધર્મનું ધીંગાણું ખેલી નાખે. પછી તો બોટી બોટી થઈ ગઈ, જીવ નીકળી ગયો. પછી ઓલાને દોરડું છોડ્યું એટલે કીધું બાપા હાલો. રાજપૂતાણીએ કીધું ક્યાં જવું છે? તો કે હાલો મોડું થઈ જાય છે, તમારે જવું હોય તો જાઓ, પણ જેને બેન માનીને મારા માટે ખોળિયું ખાલી કર્યું ને એ ભાઈને મૂકીને હવે મારાથી ન હલાય. શું કામ ન હલાય મારાથી? અને જે ખપી જાય એક હાલતા હાલતા કેળામાં ટપાલના ઠેલાનો ઘા કરીને મારા માટે જો પોતાનું ખોળિયું ખાલી કરી દે, એને મૂકીને હું જાઉં તો આ દેશમાં ભાઈના અને બેમના ધર્મ લાગે. એની વાતો દુનિયામાં મોરારદાન થાતી બંધ થઈ જાય. અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે તેદી હિમાડામાં એ કેળામાં જટા હલકારા નામનો જે આમ ટપાલનો ઠેલો નીકળ્યો હતો, એનું માથું ખોળામાં મૂકી અને તેદી રાજપૂતાણીએ કીધું કે હવે અગ્નિ તૈયાર કરો, ચિતા તૈયાર કરો, હવે મારા ભાઈના માથાના ખોળામાં મૂકી અને સતી થવું છે આયા, પણ મારાથી હવે ડગલું હલાય નહીં. આવા ઉજળા ઇતિહાસ આજ પણ એ પાળ્યો. અને આજ પણ એ સતીની રણખાંભી, આપણે પંજાવાળી ખાંભી કહી, એ આજ પણ ઉભા છે કોકદીક જાજો. આનું નામ પ્રેમ છે. અને આવા સાચા પ્રેમા ભારતની ભૂમિ એ કર્યા છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, વાગડમાં, આલાર, બરડો, મહાદેવભાઈ એક પરગણા લઈ લો, આ પાળિયા હજી બોલે છે. એટલે આપણે વાતો કરી છીએ, એટલે વાતો જૂની નથી થતી. અને તમે સાંભળો છો, તમે દાદ આપો છો, એટલે મને મોરારદાને ગાય પણ બે કડી તમારી સામે મૂકી દઉં. કેવા છે આ વાગડના પાળિયા અને કેવા બોલે છે આ પાળિયા? એ જી આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. આમાં આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો, પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. હમણાં જ વાગડ પરગણાનું ગૌરવ, જેને અડધી રાતનો હોકારો કહેવાય, સ્વર્ગસ્થ અજીતસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર કીડિયાનગર, એમને વિદાય લીધી. એમને પણ હું અહીંથી શબ્દોની શ્રદ્ધાંજલિ આપું છું કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. કારણ કે જે સમાજને કામ આવે, જે 18 વર્ણને કામ આવે ને, એની ખોટું તો કાયમ દેખાય છે યાર. ત્યારે હવે સાંભળજો શું કીધું આ પરમાર માટે. બુંગિયા વાગ્યા ઢોલ, વાર ચાડી જેદ ગામને માથે બુંગિયા વાગ્યા ઢોલ રે, સીધી બુંગિયા વાગ્યા ઢોલ. ખેલાના દીદીઓ में आए खोड़ाना, खेल खेलाना दीदिया में आए खोड़ाना. पर केवा ढोल वाग्या. ઢોલ જાવા
જગાડવા લાગે ઢીંગાણાનો ઢોલ જાવા ગે રે ઢીંગાણાનો ઢોલ જાવા ગે મોજું તો મરણની લીધી રે તો એને સલામ નો કીધી ગમે એવડી દરિયા જેવી ફોજ સામે હાલી આવે તો કોઈ દી નમતું મૂક્યું નથી ધર્મ માટે ગાને ગવત્રી માટે બનાસકાંઠાની ધરતીમાં ખીમાણા વાસુદી વ્યાન જો સમલી બેટમાં જેને યુદ્ધના મેદાનમાં મોરચો માંડ્યો અને દાવલસાની ફોજ સામે તલવાર ઉપાડી લખાજી ગોહિલ આજ પણ મોટું શિખરબંધ મંદિર ઊભું છે શું કીધું એના માટે મોજું તો મરણ લીધી તો એનો સલામ તે કીધી ખળકે એની ખાંભિયું યણનામ ખળકે એની ખાંભિયું યણનામ રાજવો પુતોરા બોરે ઢીંગાણાનો ઢોલ જાવાયો રે ઢીંગાણાનો ઢોલ જાવાયો આવા કેલા નથી જાજુ જીવવું મારે રે નથી જાજુ જીવવું મારે નથી જાજુ જીવવું મારે રે શોભે નહીં ખુમાણ ને આવું રે હું તમે બેઠા છી ભીમાસર ઉટકિયા ગામ આ 16 વર્ષની ઉંમરે અખાજીરાજ વાઘેલા પણ ગાયું માટે ખપી ગયેલા છે ત્યારે મને આ પાળિયાના ગીતમાં બે કડી પાછી યાદ આવે પ્રાગરાજ હવે જાજુ મને પૂછ મારે વળી કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ
વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ સેઠીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા સેઠીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા સેઠીના સિંદૂર ભૂહાણા એના રંગે આય જેના સેઠીના સિંદૂર ભૂહાણા એના રંગે અમે આય રંગાણા આ પાળિયા કે છે મોરદાની યાદી કરાવી પણ મેં ગીત એટલા માટે ગાયું આજ પૂછું તને પાળિયા આ બધી આપણે વાતો કરતા હોય છે સંતોની વાતો પણ એક નાની એવી આ ગંગાગીરી બાપુની વાત થઈ શુભમગીરી બાપુની વાત થઈ નરુભાઈ મને યાદ આવ્યો પ્રસંગ આ બધા દુહા પણ તમે સાંભળ્યા હશે ભજ્યા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ ભભૂતગીરી બાપુ વ્યાજવટાનો એ જમાનામાં ધંધો કરતા અને પૈસાની ધિરાણ કરતા મેં એક જગ્યાએ પૈસા રહી ગયેલા એટલે એની આકરી ઉઘરાણી પઠાણી ઉઘરાણી હતી અને કોઈ કીધું કે બાપુ આજ તો ખોટું થઈ ગયું બેન દીકરી થડકવા માંડાણી એટલે બાપુએ કીધું એટલી બધી ભૂલ થઈ ગઈ કે હા બાપુ અને આવી અને બધા વ્યાજવટાના ચોપડા હતા એ બધા ભેળા કરી અને એક મેદાનમાં પોતાના ફળિયામાં મૂકી અને માથે કેરોસીન છાંટીને બધા ચોપડા હળગાવી દીધા અને હળગાવ્યા પછી ચોપડા હળગી ગયા બધા પૈસાના વ્યાજના પછી એની રાખને આમ ચોપડી લીધી અને પછી દુહા કીધા કે ખેલા કે ખપી ગયા વિધ વિધ પહેરીને વે કોઈ રાજકારણમાં આવ્યા તો કોઈ મિનિસ્ટર બન્યા કોઈ વડાપ્રધાન બન્યા કોઈ મુખ્યમંત્રી બન્યા કોઈ કલાકાર બન્યા કોઈ કલેક્ટર બન્યા કોઈ ડોક્ટર બન્યા ખેલા કક ખપી ગયા વિધ વિધ પહેરીને વે પણ ભજવા વીણ ભભૂતિ આયા નાવે મોજ નરે સાતો કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે નામદેવ બાપુ આવ્યો તો આપણને ભગવાને વે પહેરાવ્યા પોશાક પહેરાવ્યા કે તારે આ બનવાનું તારે આ બનવાનું તારે આ બનવાનું મને સોનબાઈમાંની બીજ આવે છે ને પ્રસંગ યાદ આવ્યો મને અને યાદ એટલા માટે આવ્યો પ્રસંગ એક નાની એવી નિશાળમાં બોર્ડિંગમાં આઈમાં આવેલા હોનબાઈમાં મોરદાન અને બધા બાળકોને ભેળા કર્યા અને પછી હોનબાઈ કીધું બેટા ઊભો થા તારે શું બનવું છે કે માં મારે ડોક્ટર બનવું છે એ કે બાપ તને ભેળિયા વાળી ડોક્ટર બનાવે બીજા બાળકને ઊભો કર્યો બેટા તારે શું બનવું છે માં મારે એન્જિનિયર બનવું છે તને ભગવાન એન્જિનિયર બનાવે ત્રીજા બાળકને હોનભાઈ કીધું બેટા તારે શું બનવું છે કે માં મારે પાયલટ બનવું છે તને ભગવાન એ બનાવે બાપ એમાં એક નાની એવો બાળક યુવાન એને ઊભો થઈને માને કીધું કે માં બેટા બોલ તારે શું બનવું છે અને હોનભાઈમાં સામે બે હાથ જોડીને એટલું કીધું મનુભાઈ બળદાનું નામ રાજકોટમાં હું ન ભૂલતો હોતો વિપુલભાઈને એટલું કીધું માં મારે ડોક્ટર નથી બનવું મારે કાંઈ મંત્રી મિનિસ્ટર નથી બનવું માં મારે એન્જિનિયર નથી બનવું માં મને એવો બનાવ્યો કે હું દુનિયામાં કોઈને ન બનાવું મારે એવું બનવું છે માં હું દુનિયામાં કોઈને ન બનાવું અને ત્યારે આઈ કીધું તું જા બાપ તારા ઉપર આશીર્વાદ છે દુનિયામાં એવું બનવાની જરૂર છે મોરારદાન કે આપણે કોઈને ન બનાવીએ અને આટલું મગજમાં આજના યુવાનો રાખી લે એટલે ભગવાન મારીને તમારી હારે છે અને હું તો કાયમ કહું છું સારું થાય તો ભલે કોઈને નડવાનું કામ ન કરો મોટામાં મોટો ધર્મ છે એથી મોટો બીજો ધર્મ દુનિયામાં છે જ નહીં કોઈની ચડતી ડેગડીમાં પાણાને ઘા ન કરતા ને આડા પગ ન કરો એટલે હારા મારી વાત છે આ તો આવડું મોટું આયોજન કર્યું હોય ને બે પાંચ જણા મવડી થઈને સારું દોડતા હોય ને ત્યાં ખહુરિયા ખૂણામાં બેઠા હોય આમાં બધું કેમ છે અમને ખબર છે તમે આવી જાવ ખબર હોય તો એમ નહીં સારું કરતા હોય તો એના માટે કંઈક કરજો આયા દયા સંપુ ડોસા ગામ બેલા 11,000 રૂપિયા આવે છે એને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો જેને જેને સારા કામ કર્યા છે એને જગત કોઈ ભૂલવાનું નથી 1,000 વાતો છે આપણી આ રાજની ટૂંકી પડી જાય એવા ઇતિહાસો આપણા દાતારીના સમર્પણના ત્યાગના બલિદાનના છે પણ મેં કીધું એમ નગા નાખાબે નર ભલા પશ્ચિમ ધરાના પીર એક એવું પીરાણું એક એવું પાદર કે મરેલી ગાય પાદરમાં પડી હતી કીધું બાપુ છોકરા દૂધ વગરના ટળવળે છે અને રોકકળ હાલતી હતી અને એ જમાનામાં તો દૂધવાળા ઉપર તો જીવનના ગુજારા ઘર ગુજરા હાલતા હતા પૈસા તો ક્યાં હતા આવી ખેડૂ ક્યાં હતી આવા રૂપિયા કોની આગળ હતા માલઢોરમાં 2-3 દૂધના હોય ને એ દૂધ વેચીને પોતાના જીવન આખતા પોતાના વ્યવહાર સાચવતા અને તેથી બોરુના પાદરમાં પડકારો કર્યો કે બાપ અમારી ગા મરી ગઈ છે અમારા છોરુડા અટકે અને તેથી હાથમાં પાણીની અંજલી છાટી અને બોરુના પાદરમાં મરેલી ગાયની બેઠી કરી દીધી હાથમાં માળાનો બેરખો હતો ગાય દ્વારકા વાળા પીરાય તો તારી છે બાપ હું તો તારું નામ લઉં છું બાકી મારું શું ગજું હતું અને નગા લાખાના ઠાકરે લાજ રાખી ત્યારે મને બે કડી ગમે છે નામદેવ બાપુ બેઠા છે એટલે બે કડી અહીંથી સંભળાવું તમને પાણી પહેલા પ્રસંગ કહું આ રૂડું લગાડવા માટે નહીં આ ભૂરખી પરિવાર આખો મુખી પરિવાર છે
કાળુ બાપા બેઠા છે, મેરુભાઈ બેઠા છે, અને એને હારું લગાડું, મને 2 ડાયરા દઈ દે, રામના નામ લેવાના, એવું મને આવડ્યું નથી ને કોઈ દી ભગવાન શીખવાય ન દે. આ તમારા આશીર્વાદ છે, તમારો પ્રેમ છે, મને મારે આ કરવાની જરૂર નથી. તમે મને પ્રેમ એવડો આપ્યો છે, મારે ક્યાં કરવાની જરૂર છે? એક એક પરગણાએ પ્રેમ આપ્યો છે. પણ સાંભળી લો, પરિવારની વાત કરું, કાંઈ ન હોય ને જગતમાં જેદી કોઈ કાયમ આવે ને તેદીની વાત દુનિયામાં કાયમ લખાઈ જાય. ટીવી ગોહિલ આયા ભૂરખીના પાદરમાંથી એમ્બેસેડર ગાડી, એ વખતે આનો જમાનો હતો, અને ગાડી નીકળેલી પાદરમાંથી. આ પ્રસંગ હું ઘણી વાર કહું છું. અને ગાડી નીકળી, ખીચામાં એ વખતે 5000 રૂપિયા હતા નામદેવ બાપુ. નળિયાવાળા મકાન માળવાનો કાટમાળ જે આવે લાકડાનો, એ લેવા માટે એ નીકળેલા ગગુમુખી. આ ઈ જ મુખી પરિવાર. કાળુ બાપા આ બેઠા છે, મેરુભાઈની હાજરી છે. આ થાતા હોય ન્યા થાય, કારણ કે સતીકુળ સતી નીપજે અને સતીકુળ સતી થાય. આ તો સીપ મેરામણ માય ડુંગર નો થાય દાદુઆ, આ તો સતીકુળ સતી નીપજે અને સતીકુળ સતી થાય. 1 નહીં 2 નહીં 3 નહીં 9 કિલો હનું આપ્યું એને મમાઈમાના મંદિરમાં, કે મારી કુળદેવી છે. 9 કિલો હનું આપ્યું. આપણને અટાણ્યું થાય કે મોરારદાન 9 કિલો એટલે 1 તોલાનો ભાવ લાખ ઉપર છે, તો 9 કિલો હોનાના રૂપિયા કેવડા થાય? પણ સાંભળજો, આ ઈ પેઢીમાંથી આવે છે. એના માટે 9 દૂ 18 આપે તો નવાય હું નથી માનતો. 5000 રૂપિયા આજથી 45-50 વર્ષ પહેલા ખીચામાં લાકડાના મકાન માળવાનો કાટમાળ લેવા જાય, અને ઢોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી પૂગી. કોઈ કીધું કે બાપા દીકરીના લગ્ન છે અને ફલાણા ભાઈ કુએ પડવા જાય. જે શેઠ બેડા નોકરી કરતા એને કાંઈ વેતન આપ્યું નહીં, અને છેલ્લે કીધું હાથ ઊંચા કરી દીધા કે બાપા મારો પ્રસંગ બગડે, મારું ટાણું બગડે. બીજાના ટાણા હાચવે ને એના ટાણા મોમાએ કાયમ હાચવ્યા છે. અને તેથી ખબર પડી 5000 છૂટા હતા ખીચામાં, મકાનના કાટમાળ લેવા, લાકડા લેવા માટે રાખેલા. અને ખબર પડી, ઉભો રાખી દીધો, બાવડું ચાલી લીધું. કા ભાઈ કે બાપા મકાન, કીધું બાપા હું કુએ પડું છું, મરી જવું પડશે. કાં જાનું આવવાની છે, પૈસા છે ને. હવે કે બાપા એમ મરાય છોડું, અને મારા મકાન બને છે, એનો કાટમાળ એના લાકડા 2 મહિના 6 મહિના મોડા લઉં. પણ બાપ આવું બોલમાં તારી દીકરી તો મારી દીકરીઓ છે એમ કહી બાવડું જાલી, અને જે ધોલેરાની બજારમાં પોતાના મકાન માટે લાકડા લેવા, કાટમાળ લેવા ગયેલા, એ પૈસા આપી દીધા એને હાથમાં મોરારદાન, કે હવે લગ્ન કરી લીજે. 2 દીકરીઓને પરણાવીને જેથી બાવડે બળ આવે, દ્વારકા વાળો નગા લાખાનો ઠાકર આપે, તેથી આવજે, બાકી મારે કાંઈ જરૂર નથી. મજા કરે. તેથી 50-55 વર્ષ પહેલા, તેથી જાજા વર્ષ પહેલા એ 5000 રૂપિયા આવી અને એની દીકરીઓના ટાણા ઉકેલ્યા. પછી મોમા એના ટાણા ન ઉકેલે? આવા જેને હારા કામ કર્યા હોય એના બાવડે મોમાય બળ ન આપે? ભરોહો તો રાખો, એકવાર વિશ્વાસ તો રાખો. માં આવે યાર, શું કામ ન આવે? જેને કોઈના હારા કામ કર્યા હોય, જેના ટાણા ઉકેલા હોય, એની ભેગી ભગવતી આવે. અને ઈ 9 લાખ લોબડીયાળી મોમાઈની પરિવાર ઉપર કૃપાવતી, એવડી કૃપાવતી કે આજ એવડી કૃપા થઈ. તેથી 5000 એના વડવાલ નીકળ્યા હતા, આજ 9 કિલો હોનું લઈને ઉભા રહી ગયા. મારી મોમાઈ જો હોનાના સિંહાસન ઉપર બેઠતી હોય કાળુ બાપા, તો 9 નહીં 18 કિલો હોનું દેવાય. મુખી પરિવાર તૈયાર છે. મારી માં બેહતી હોય, અને જેને માને મોર કરી હોય એ દીકરાને દુનિયામાં કોઈ દી લાંબો હાથ ન કરવો પડે. આવા આશીર્વાદ મોમાઈના જેના ઉપર છે, એવી મોમાઈ મોરાની જાગીરના જેના ઉપર આશીર્વાદ છે. ત્યારે મને નામદેવ બાપુ બેઠા છે એટલે આ ગીત 1-2 કડી નગા લાખાના દ્વારકા વાળાને યાદ કરતા, એ નગા લાખાના જ નેહડે બેઠો બેઠો મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ. ઠાકર આવી હાજ બેટાણા, ઠાકર આવી હાજ બેટાણા. જય જય નગા લાખાના ઠાકર. મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ. ઠાકર આવી આજ બેટાણા, ઠાકર આવી આજ બેટાણા. જય જય દ્વારકાધીશ.
દરિયા પારે જાય અલ્યા એ ખારા જળ વીરડા મીઠા મારો ઠાકર ગાળી જાય રે મારો ઠાકર ગાળી જાય ઠાકર આવી હાથ વેટાણા ઠાકર આવી હાથ વેટાણા જય જય ઠાકર જય જય ઠાકર રજ મન કોણ લઈ જાય આ નગા રાખવાનો ઠાકર ધોયલી વાતું એ વાદિયા મેળાન ધોયલી વાતું મારા કાળજા કોરી ખાય રે મારા કાળજા કોરી ખાય અલ્યા એ વાદિયા નગર પારણા બાંધ્યા એના હરખે હાલરડા ગાય ને એના હરખે હાલરડા ગાય ઠાકર આવી હાથ બેટાણા ઠાકર આવી હાથ બેટાણા નરુભાઈ તમે ભાગશાળી છો કે ફળિયાના ભાણે જ છો પાછા મેકરણભાઈ ગગુભાઈ લીલા કહેતા કે પખામે ઉજળા હોય તો પ્રાક્રમી તો પટાળા નવ હતા જોત પાકે બે જો પખા ઉજળા હોય હા તમે પાછા જે ઠાકર પરિવાર છે જે ઠાકરની પરંપરા છે નગા લાખા બાપાની ઈ ફળિયાના પાછા ભાણે છો હવે સાંભળજો કેવો છે મારો ઠાકર અલ્યા એ કાળિયન ધારીન મેઘલી રાતે આ કાળુ બાપા એ કાળિયન ધારીન મેઘલી રાતે જેથી વહમી વેળા થાય રે જેથી વહમી વેળા થાય તેથી ઘોડલા લઈને ઘૂમતો આવે તેથી ઘોડલા લઈને ઘૂમતો આવે પાછો માર્ગે મૂકી જાય રે પાછો માર્ગે મૂકી જાય ઠાકર આવી હાથ વેટાણા ઠાકર આવી હાથ વેટાણા વેટાણા તો રાખશે લાજુ રાજ ભરો હો તો રાખશે લાજુ એના કેદાન ગુણતા ગાય રે એના કેદાન ગુણતા ગાય ઠાકર આવી હાથ વેટાણા ઠાકર આવી હાથ વેટાણા વેટાણા તો આપણે કાયમ ગાતા હોય છે આ તો ભગવાનને આજ એના આશીર્વાદ છે મારા તમારા ઉપર પણ મને લોકગીતની બે કડી યાદ આવી આપણે વિદેશમાં જાય
આપણે પરદેશમાં જાય માધવભાઈ આપણને આપણા વતનના મળે ને તો પ્રેમ ઉભરાઈ જાય. કેવા ગીતો ગવાતા બધા હવે જૂના થાય છે કડી ગાવજો. આપણા મલકના માયાનું માનવી હે આપણા મલકના માયાનું માનવી હે માયા મેલીને વયું જાવું મારા મેર. હાલો ને હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો ને હાલો હાલો હવે આપણા મલકમાં. હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો ને હાલો હાલો હવે આપણા મલકમાં. કાયમ કહું છું પ્રેમ છે ને ક્ષણિક નો યાર. પ્રેમની પરિભાષા તો ક્યારેક જોજો. આ ગીતો એની સાક્ષી પૂરે છે. કેવા ગીતો ગવાતા પેલા પ્રેમ માટે. તમારા દાલડાને તમારા રુદિયાને તમારા દાલડાને વારું મારા રે નામ માનો ધીરે. મારા રે હમ માનો ધીરે. ઢોળી માથે હેલ લેવી છે એસેનું હલકે ઢોળી માથે હેલ લેવી છે. એ મારે ભરવા હમ દરિયાના નીર મારે ભરવા હમ દરિયાના
એ ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છે એ ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છે અને એક ગરવું નામ એક ગુજરાતમાં નહીં પણ આખું ભારત જેના એક આકલા ઉપર ગૌરવ લઈ શકે અને નાના કલાકારોને પ્રોત્સાહન આપે છે ને એના માટે એકવાર તાળી થઈ જાય. નાના માણસોનો અત્યારે ક્યાંય જગ્યા થતી નથી. એકચ્યુઅલી મેં એક ચીજ જોયું, કીધું એકચ્યુઅલી શું છે ટીવી સાહેબ, તમે તો ઇંગ્લિશના શિક્ષક છો, મેં કીધું એકચ્યુઅલી કાયમ ડાયરા બોલે ખબર સાહેબ, કીધું છે શું, ડિક્શનરીમાં જોયું તો એકચ્યુઅલીનો શબ્દ ખરેખર થાય છે, એનો અર્થ થાય છે ખરેખર, એટલે ખરેખર થાય છે. એટલે ખબર સાહેબ પ્રેમની વાત કરી એટલે એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હાલાર શેરમાં યરદાણિયા પણ બધાયનો ભાવ છે આ બધાયનો, એટલે આ બધા લોકગીતો આપણે ગાતા હોય પણ એક કડી મને સોનબાઈમાંનો ભાવ છે અને બધાયને હું આમંત્રણ આપું છું કે તમારા આશીર્વાદથી હું પણ હોનલ બીજ આ વખતે ઉજવું છું, આપ પણ પધારજો. નામદેવ બાપુ આઈમાં ક્રાંતિકારી વિચારના હતા એટલે મને બે કડીઓ આઈમાં હોનબાઈમાં માટે યાદ આવે. કેવી છે માં હોનલ? હું ગમણા મોરડાવાળી હવે ભજા તું ને ભેળિયા વાળી ગાલી અંધારી કાયું જે નહીં રણ માથે પડી માથે પડી જાગતી જો તું માઢડાની મેં જાગતી જો તું માઢડાની મેં આયુ કી પર ભાત લાખાર રોબડી વાલી ભજા તું ભેરી જાવાલી પાલની ખબર એ બાળની ખબર રાખ માતાજી છોરની ખબર રાખ સોનલમાં ગણેરી વાળા રે મારી તોળા બાળની ખબર રાખ મઠડાટી મેં નોતરા માડી ચારણો શાક પ્રસાદ મઠડાટી મેં નોતરા માડી ચારણો શાક પ્રસાદ રાજવું